સુરત શહેરમાં બપોરના સમયે પણ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું। વાયુ પ્રદૂષણમાં થયેલા વધારાની અસર જોવા મળી। અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં એક્યુઆઈમાં નોંધપાત્ર વધારો નોંધાયો। વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી પડી હતી। તો આ દ્રશ્યો જોઈ રહ્યા છો સુરતના। એકાએક પલટો જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે બીજી તરફ આપ જોઈ રહ્યા છો સુરત શહેરના અલગ અલગ જે વિસ્તારો છે તેમાં ગાઢ જે ધુમ્મસ છે તે ધુમ્મસ જોવા મળી રહ્યો છે। બપોરનો સમય વીતી ગયો હોવા છતાં જે ધુમ્મસ છે તે ઓછું થવાનું નામ નથી લઈ રહ્યું, જેને કારણે જે વિઝિબિલિટી છે તે સતત ઘટી રહી છે। ક્યાંક ને ક્યાંક જે પ્રદૂષણની જે માત્રા છે તે સતત વધી રહી છે। પાંડેસરા, ઈચ્છાપુર, સચિન જીઆઈડીસી સહિતના જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે તેમાં છોડવામાં આવતા જે ધુમાડાઓ છે જેને કારણે જે પ્રદૂષણની જે માત્રા છે તે સતત વધી રહી છે। હું ખાસ કરીને જે સુરતનું એર પોલ્યુશન ઇન્ડેક્સ જે છે તે આપણા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશ। આપ જોઈ શકો છો હાલમાં એક્યુઆઈ લેવલ કેટલો છે તે આપણા સુધી હું પહોંચાડવા માંગીશ। આપ જોઈ શકો છો હાલમાં સુરતના અઠવા ગેટ વિસ્તારમાં જે એક્યુઆઈ લેવલ છે તે 224 સુધી પહોંચી ગયો છે, જે ખૂબ જ જે પ્રદૂષિત માનવામાં આવી રહ્યું છે। એક તરફ સુરતના જે લોકો છે તે લોકો દ્વારા વારંવાર જીપીસીબીમાં ફરિયાદ કરવામાં આવી રહી છે કે જે પ્રદૂષણની જે માત્રા છે તે સતત વધી રહી છે, તેમ છતાં જાડી ચામડીના જે અધિકારીઓ છે તે આવા પ્રદૂષણ છોડતા તમામ જે યુનિટ છે તેમની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરતા હાલ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। કેમેરામેન પ્રશાંત દિવડે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।